નમસ્કાર. નરેશ પટેલનો ભયંકર ખેલ. જામનગરમાં કેન્સર એન્ડ રિસર્ચ હોસ્પિટલ માટે ભૂમિદાનને લઈને ખોડલધામ દ્વારા એપ લોન્ચ કરવા મુદ્દે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જામનગર આવ્યા હતા, જ્યાં પત્રકારોએ તેમને લોકસભા ચૂંટણી સાથે સંબોધિત કરતા સવાલ કર્યા હતા. નરેશભાઈ ઉપસ્થિત પત્રકારોને રાજકીય બાબતો ચૂંટણી લડવા સવાલ ન પૂછવા વારંવાર કહ્યું હતું, પરંતુ પત્રકારોએ વળીને તેમને ચૂંટણી અને પાટીદાર રાજનીતિ સુધી ખેંચવા માટે પ્રયાસો કર્યા હતા. ત્યારે નરેશ પટેલે ખૂબ જ સૂઝબૂછથી ખુદને રાજનીતિથી દૂર રાખવા પ્રયાસ કર્યો હતો. જામનગર બેઠક પર કોંગ્રેસે જેબી મારવિયાને મેદાને ઉતાર્યા છે, ત્યારે પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે પક્ષે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે, તે મુદ્દે આપ શું કહેશો? ત્યારે નરેશ પટેલે કહ્યું કે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવા બદલ પક્ષનો આભાર માન્યો હતો. જોકે આથી આગળ એક પણ રાજકીય શબ્દ બોલવાથી તેઓ દૂર રહ્યા હતા. ચર્ચા કરી રહ્યા છે કે શું નરેશ પટેલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો તો તેમનું સમર્થન કોંગ્રેસ તરફી રહેશે કે શું, અને આમ થશે તો પછી પૂનબેન માડમ કે જે ભાજપના ઉમેદવાર છે તેમનું શું? જો કે આ તો બધી ચર્ચાઓ છે. સત્તાવાર રીતે તો નરેશ પટેલ આ ચૂંટણીમાં કંઈ પણ અટકળ કરવાનો કોઈ પણ મોકો હજુ સુધી આપ્યો નથી. ધન્યવાદ. જય હિન્દ.